હનુમાનજી આપનું શરીર બળ વધારે, હનુમાનજી આપનું બુદ્ધિ બળ પણ વધારે. એટલે તમે જેને માનતા હો એ મુબારક, પણ સનાતન અને શાશ્વત ધર્મના આપણે સંતાનો છીએ ત્યારે હનુમંત તત્વનો આશ્રય ખૂબ કરજો. અમારે રામાયણના વિદ્વાનોએ તો એમ કહ્યું, સાકેતવાસી બ્રહ્મલીન પંડિત રામકિંકરજી મહારાજ તો એમ કહે કે હનુમાનજી રામાયણના 5 વ્યક્તિના પ્રાણ બચાવ્યા છે. હનુમાનજી રામાયણના 5 પ્રાણ જે છે એને હનુમાને બચાવ્યા હોય તો હનુમાનજી મને તમને પ્રાણબળ વધારશે. 14 વર્ષ પૂરા થાય અને ભરતજી પ્રાણ છોડવાની તૈયારી કે હજી રામ આવ્યા નહીં, એમાં હનુમાનજી આવી અને ભરતના પ્રાણને બચાવી લીધા. માટે હનુમાનજી પ્રાણ રક્ષક બન્યા. આવા 5 પ્રાણ પંડિતજી મહારાજના વિચારો છે. લક્ષ્મણજીને મૂર્છા આવી, હનુમાનજી ન હોત, જો સંજીવની ન લાવ્યા હોત તો લક્ષ્મણજી જાગૃત નહીં થાય. લક્ષ્મણના પ્રાણ લાય સજીવન લખનજી આય, શ્રી રઘુવીર હર્ષિ ઉર લાય. લક્ષ્મણના પ્રાણ બચાવ્યા. સુગ્રીવે રીંછ વાનરની ટુકડીને સીતાની શોધ કરવા માટે મોકલ્યા. એમાં બધા જંગલમાં ભૂલા પડ્યા અને બધાય ભૂખ તરસથી મરવાની તૈયારી હતી. ત્યારે હનુમાનજી આગળ રહ્યા અને એક આશ્રમમાં એને લઈ ગયા અને બંદર અને ભાલુઓના પ્રાણ બચાવ્યા. આ 3જા પ્રાણ બચાવ્યા. લક્ષ્મણનો પ્રાણ બચાવ્યો, ભરતનો પ્રાણ બચાવ્યો, સીતાજી વિરહમાં ડૂબ્યા એ સીતાજીનો પ્રાણ બચાવ્યો અને રીંછ વાનરના પ્રાણ બચાવ્યા. અને એ હનુમાનજીએ સુગ્રીવના પ્રાણને પણ બચાવ્યો. એટલે મહાપુરુષો, રામાયણના મોટા મોટા મહાપુરુષોએ એવું કહ્યું કે આપણા શરીરમાં 5 પ્રાણ હોય છે, પાન, અપાન, વ્યાન, ઉદાન, સમાન આદિ આદિ. એ 5 પ્રાણનું રક્ષે એને કંટ્રોલ કરે છે હનુમંત તત્વ. તો હનુમાનજીનો આશ્રય ખૂબ કરો. અને બધું હનુમાનજી જ કરી દેશે એમ નહીં. હનુમાને રામનું કામ કર્યું છે એમ આપણે રામનું કામ કરતા થવું પડશે. તો હનુમાનજીની વિશેષ કૃપા આપણને. હનુમાનજી રામના કામ માટે જ સતત છે. એક માણસ શનિવારે હનુમાનજીને તેલ ચડાવે, સિંદૂર ચડાવે અને હનુમાનજીની પાસે હનુમાન ચાલીસા ન બોલે, કાંઈ ન બોલે, બસ એક જ માંગણી કરે કે 10 લાખની લોટરી લગાડી દો. 10 લાખની લોટરી. એનું એક જ વ્રત. શનિવાર આવ્યો નથી, તેલની ટબુડી લઈને ગયો નથી અને માંગણી એક જ, લોટરી લગાડી દો. 3 મહિનાથી દર શનિવારે જઈ હનુમાનજીને તેલ ચડાવે, સિંદૂર ચડાવે અને હાથ જોડીને ઊભો રહે, 10 લાખની લોટરી લગાડો. 3 મહિના પછીનો જે શનિવાર આવ્યો સાહેબને વળી પાછો એને એ જ વાત કરી. એમાં હનુમાનજીને ગુસ્સો આવ્યો, મૂર્તિમાંથી હાથ બહાર કાઢીને 2 લાફા માર્યા. હવે જો સાચું ભાવથી ખોટા ભાવથી ગયો તો હનુમાનજી એને લાફા માર્યા. હનુમાન લાફો મારે એટલે બેડો પાર થઈ જાય સાહેબ. 2 લાફા 2 ગાલ ઉપર લગાડી દીધા. આમ તો રાજી થયો. પછી હનુમાનજી ઉપર ખીજાણો કે તમે લોટરીની ટિકિટ ન લગાડી શકતા હો તો ખીજાવ છો શું કામ? ના પાડી દો ને કે હું દેવ નથી, અમે શ્રદ્ધા લઈને આવીને ઘા કરીને આટલું બધું ખીચ કર. હનુમાનજી ઉપર ગુસ્સે કર્યો. ત્યારે હનુમાનજીએ કહ્યું કે લોટરીની ટિકિટ તો તું લે, પછી લગાડવાની મારી જવાબદારી. ટિકિટ હું લે, તું થોડુંક કર, પછી એનું ફળ હું આપું. માણસે કંઈક થોડુંક કરવું પડશે. હનુમાનજીને તેલ ચડાવવું એટલે તેલ સંસ્કૃતમાં સિક્ત પદાર્થ, ચીકણો પદાર્થ, પ્રવાહી જે હોય એને સ્નેહ કહે છે. હનુમાનજીને તેલ તો શ્રદ્ધા હોય તો ચડાવવાનું, પણ હનુમાનજીથી સ્નેહ કરવાનો. તુલસીએ વિનય પત્રિકામાં લખ્યું, ये तुलसी के परम स्नेही. સ્નેહ. હનુમાનજીને સિંદૂર ચડાવવાનું એ કેસરિયાનું પ્રતીક છે, સમર્પણ અને ત્યાગનું પ્રતીક છે. એની પાછળ નાની મોટી કથાઓ પણ છે. એક દિવસ જાનકીજીને હનુમાનજીએ પૂછ્યું કે માં, હું આટલા વખતથી ભગવાનની સેવામાં છું, પણ રામજી તમને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ મને નથી કરતા. તો એ માં જાનકી, એવું તમારામાં શું છે કે રામ તમને આટલો બધો પ્રેમ કરે મને કેમ ન કરે?
માતાજીને સંકોચ થયો કે બેટા આવો પ્રશ્ન, કે નહીં હું જોઈ રહ્યો છું, હું કેટલા સમયથી સાથે છું, 400 ગાઉનો તમારા માટે મેં કૂદકો માર્યો, લંકા હળગાવી, મારી કેવી કેવી દશા થઈ, છતાંય પ્રેમ બધો તમને એવું તમારામાં શું છે? અરે જાનકીજીએ જવાબ ટાળવા માટે એની જિજ્ઞાસા કીધું કે બેટા વાત એમ છે કે હું જ્યારે તૈયાર થાઉં છું પછી મારી માંગમાં હું સિંદૂર પૂરું છું સુહાગણ નારી તરીકે, પાથીમાં સિંદૂર લગાડું, એ સિંદૂર જોઈને ભગવાન રામ બહુ રાજી થાય છે. હે ખાલી અહીંયા તમે સિંદૂર લગાડવામાં ભગવાન આટલો બધો પ્રેમ કરે કે બીજે દિવસે આણે આખા શરીરે સિંદૂર લગાડવાનું છે. આવી વાતો મારા સંતો આ વસ્તુ સમજાવવા માટે, મારા પુરાણિક કથાકારો બધું, ત્યારથી એને આખા શરીરે કે અમારે હેતુ અમારે પ્રભુને પ્રિય થવું છે, ભગવાન અમને પ્રેમ કરે. આવું હનુમંત તત્વની વંદના આપણે કાલે કરી. હવે તુલસીદાસજી ભગવાનના રામ અવતારના જે રામ કાર્યો એમાં જે સખાઓ એ મદદ કરી એ બધાને પણ સ્મર્યા, બધાની વંદના કરી. અને હવે સીતા અને રામ એ બંનેની વંદના કરતા તુલસીદાસજી મંગલમય પંક્તિઓ લખે છે.